विद्यार्थी मित्रों, तपोवन सायन्स एकेडमी में आपનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર 6 ભણી રહ્યા છે। તો ચેપ્ટર 6 માં આપણે સરળ સ્થાયી વિશે અભ્યાસ કરી દીધો। સરળ સ્થાયી પેશી કે જેમાં આપણે મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રણોતક પેશી વિશે ભણી ગયા। તો ચાલો ત્યારે આજે વિદ્યાર્થી મિત્રો स्थायी पेशीना बीजा प्रकार विषे अभ्यास करीशुं। तो स्थायी पेशीनो बीजो प्रकार कयो छे? तो स्थायी पेशीनो बीजो प्रकार छे जटिल स्थायी पेशी। हवे आ जे जटिल स्थायी पेशी छे तो एने जटिल स्थायी पेशी केम कहेवामां आवे छे? एने जटिल स्थायी पेशी कहेवा पाछळ कंईक तो रीजन हशे ने। तो एने जटिल पेशी एटले कहेवामां आवे छे કે એની પેશી છે, આ જે જટિલ પેશી છે કે જેની રચનામાં એક કરતાં વધુ પ્રકારના કોષો આવેલા હોય છે, એટલે કે આ જે જટિલ પેશી છે તે અલગ અલગ પ્રકારના કોષોની બનેલી હોય છે, એટલે એને જટિલ પેશી કીધેલું છે। અને આ જે અલગ અલગ પ્રકારના કોષો ભેગા મળીને એક એકમ બનાવે છે અને એક જ પ્રકારનું કાર્ય કરે છે। तो જ્યારે આપણે ગઈકાલે મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢતક પેશી જોઈ ગયા, તો એને આપણે સરળ સ્થાયી પેશી કેમ કીધું? કારણ કે સરળ પેશી છે કે જેની રચનામાં એક જ પ્રકારના કોષો આવેલા છે, એટલે એને આપણે શું કીધું? સિમ્પલ રચના, એટલે એને કીધું સરળ પેશી। પણ અહીંયા જટિલ પેશીની રચના છે કે જેમાં अलग अलग प्रकारना कोषो आवेला छे अने ए अलग अलग प्रकारना कोषो भेगा मळीने एक एकम तरीके कार्य करे छे। हवे आ जे पेशी छे एटले के आ जटिल पेशी, तो जटिल पेशी शुं काम करशे? तो आ जे जटिल पेशी छे ते पाणी, खनिज तत्व, पोषक तत्व अने कार्बनिक पदार्थोना वहन साथे संकळायेली होवाथी तेने वाहक पेशी पण कहे छे। जो विद्यार्थी मित्रों, वाहक पेशी एटले के वहन करती पेशी। तो कोનું वहन करे छे? तो ए पाणी, खनिज तत्व अने पोषक तत्वों તેમજ કાર્બનિક પદાર્થોનું વહન કરે છે। વનસ્પતિ છે તો વનસ્પતિમાં પાણી છે, ખનિજ તત્વ છે, પોષક તત્વો છે, કાર્બનિક પદાર્થો છે કે જેના વહન સાથે જટિલ પેશી સંકળાયેલી છે। तो वहनना कार्य साथे आ जटिल पेशी संकळायेली छे, परिणामे तेने वाहक पेशी तरीके ओळखवामां आवे छे। हवे आपणे आगळ जोईए तो जटिल पेशी बे प्रकारनी छे। आपणे चार्ट स्वरूपे जोई ज गयेला छे जटिल पेशीना प्रकारो। तो जटिल पेशी के जे बे प्रकारनी जोवा मळे छे, तो कया बे प्रकारनी? तो जलवाहक पेशी अने अन्नवाहक पेशी, एवी रीते बे प्रकारनी जोवा मळे छे। तो विद्यार्थी मित्रों, आजे आ बे जटिल पेशी पैकी आपणे आजे जलवाहक पेशी विषे अभ्यास करीशुं। चालो त्यारे आपणे जलवाहक पेशीने डिटेलमां चर्चा करीए। जलवाहक एटले के जलनुं वहन करे, जल एटले के पाणीना वहन साथे संकळायेली पेशी के जेने जलवाहक पेशी कहेवामां आवे छे। तो जलवाहक पेशी ए वहन पेशी तरीके पाणी अने खनिज द्रव्योनुं वहन मूळथी प्रकांड अने प्रकांडथी पर्ण तरफ करे छे। एटले के आ जे जलवाहक पेशी छे, तो जलवाहक पेशी कोनुं वहन करे छे? तो जलवाहक पेशी पाणी अने खनिज द्रव्योनुं वहन करे छे। विद्यार्थी मित्रों, याद राखजो, जलवाहक पेशी एकલું પાણીનું નથી વહન કરતી, પાણીની સાથે સાથે ખનિજ દ્રવ્યોનું પણ વહન કરે છે। તો એ વહન કઈ દિશામાં કરશે? તે વહન મૂળથી લઈને પ્રકાંડ અને પ્રકાંડથી લઈને પર્ણ સુધી પાણીનું વહન કરે છે। પાણી જમીનમાંથી મૂળ જમીનમાંથી પાણીનું શોષણ કરે છે, પછી એ પાણી ક્યાં જશે? તો જલવાહક પેશી દ્વારા પ્રકાંડ તરફ અને પ્રકાંડથી જલવાહક પેશી દ્વારા પર્ણ તરફ પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન થાય છે।
હવે આપણે જલવાહક પેશીની રચના જોઈએ તો જલવાહક પેશીની રચનામાં 4 જુદા જુદા પ્રકારના ઘટકો આવેલા છે. એટલે કે આપણે એવી રીતે બી કહી શકીએ કે 4 પ્રકારના ઘટકોની જલવાહક પેશી બનેલી છે. તો કયા 4 પ્રકારના ઘટકોની બનેલી છે? તો સૌથી પહેલા જલવાહિનીકી કે જેને ટ્રેકિયાર્ડ કહેવામાં આવે, જલવાહિની કે જેને વેસલ્સ કહેવામાં આવે છે, ત્યારબાદ જલવાહક મૃતતંતુ જેને ઝાયલમ ફાઇબર્સ કહેવામાં આવે છે અને જલવાહક મૃદુતક. તો આ જે જલવાહક મૃદુતક છે કે જેને ઝાયલમ પેરેન્કાઇમા કહેવામાં આવે છે. બીજી એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની MCQ માટે કે અનાવૃત બીજધારી વનસ્પતિમાં જલવાહક પેશીમાં જલવાહિનીનો અભાવ હોય છે. એટલે કે અનાવૃત બીજધારી જે વનસ્પતિ છે તે એમાં જોવા મળતી જે જલવાહક પેશી છે તો એ જલવાહક પેશીમાં આ બીજું ઘટક એટલે કે જલવાહિની હોતું નથી. આ 1 માર્ક્સના ક્વેશ્ચન માટે યાદ રાખવાનું. ચાલો ત્યારે હવે આપણે જલવાહક પેશીના 4 જે જુદા જુદા ઘટકો છે તેના વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ જલવાહિનીકીથી. તો જલવાહિનીકી છે તો જલવાહિનીકીના કોષો જે હોય તે સાંકડા છેડાવાળા હોય છે. એટલે તમને આકૃતિ દ્વારા સમજાવ તો એ આવી રીતે એમના જે છેડા છે તે બંને છેડા સાંકડા હોય છે, લાંબા નળાકાર કોષોની બનેલી છે. એટલે કે આ જે જલવાહિનીકી છે તો જલવાહિનીકી કે જેના છેડાઓ સાંકડા હોય છે તેમજ લાંબા હોય છે અને નળાકાર આકારના કોષો હોય છે. હવે કોષ દિવાલ કેવી હોય છે? તો જાડી હોય છે અને લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે. હવે લિગ્નિનનો ભરાવો થાય એટલે સ્વાભાવિક છે દિવાલ કેવી થઈ જાય છે? તો જાડી થઈ જાય છે. એટલે કે એની જે દિવાલ હોય તો દિવાલ આવી રીતે કેવી હોય છે? તો દિવાલ જાડી અને એમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે. ત્યારબાદ તેઓ મૃત અને જીવરસ વિહીન હોય છે. હવે આપણે જીવરસ તો છોડો, કોષ કેન્દ્ર પણ હોતા નથી. કોષ કેન્દ્ર અને કોષ રસ બંનેનો અભાવ હોય છે. પરિણામે એવા કોષોને શું કહેવામાં આવે? તો મૃત કહેવામાં આવે છે. ત્યારબાદ કોષ દિવાલના અંદરના સ્તરોએ જુદા જુદા સ્વરૂપમાં સ્થૂલન ધરાવે છે. એટલે કે હવે આ જે કોષ દિવાલ છે તો કોષ દિવાલની અંદરનો ભાગ કે જેમાં લિગ્નિન જુદા જુદા સ્વરૂપે સ્થૂલિત થાય છે. જુદા જુદા સ્વરૂપે એટલે કેવી રીતે? તમારા ચોપડીમાં સૌથી પહેલાં આપેલું છે તો આવી રીતે ઘર્ત સ્વરૂપે, ઘર્ત એટલે કે આવી રીતે ખાડા ખાડા સ્વરૂપે સ્થૂલન થાય છે લિગ્નિનનું કોષ દિવાલની અંદરના સ્તરમાં. ક્યાં તો પછી હવે આ જલવાહિનીકી છે કે જેમાં અંદરના સ્તરે આવી રીતે વલયાકાર કુંતલાકાર પણ સ્થૂલન જોવા મળે છે. આવા સ્થૂલનને કુંતલાકાર સ્થૂલન કહેવામાં આવે છે. જો આવી રીતે સ્થૂલન હોય ગોળ ગોળ તો એને વલયાકાર પ્રકારનું સ્થૂલન કહેવામાં આવે છે. તો આવી રીતે કોષ દિવાલના જે અંદરના સ્તરો છે તો અંદરના સ્તરોમાં ગર્તાકાર, વલયાકાર અથવા તો કયું કહેવાય? ગર્તાકાર, કુંતલાકાર અથવા તો વલયાકાર સ્વરૂપે સ્થૂલન જોવા મળે છે. અને સ્થૂલન શેનું બનેલું હોય? તો સ્થૂલન એ લિગ્નિનનું હોય છે. હવે આગળ આપણે જોઈએ કે જલવાહિનીકી છે તો એનું કાર્ય શું છે? તો જલવાહિનીકી છે કે જે મુખ્યત્વે પાણીના વહન સાથે સંકળાયેલો મુખ્ય ઘટક છે. તો અહીંયા આપણે જોઈએ એનું કાર્ય કે સપુષ્પ વનસ્પતિઓમાં જલવાહિનીકી અને જલવાહિની પાણીનું વહન કરતા મુખ્ય ઘટક છે. તો આ ખાસ યાદ રાખવાનું કે MCQમાં પૂછાઈ શકે કે જલવાહક સપુષ્પી વનસ્પતિમાં જોવા મળતી જે જલવાહક પેશી છે તો એના મુખ્ય ઘટક જણાવો કે જે પાણી સાથે સંકળાયેલા છે. તો સપુષ્પી વનસ્પતિમાં કયા 2 મુખ્ય ઘટકો છે? તો જલવાહિનીકી અને જલવાહિની. આ 2 મુખ્ય ઘટક છે કે જે પાણીના વહન સાથે
વધુ પડતા સંકળાયેલા છે. તો આપણે સપુષ્પી વનસ્પતિના આપણે એક મુખ્ય ઘટક જોઈ ગયા જલવાહિની કી. ત્યારબાદ હવે આપણે જોઈએ જલવાહિની. તો તમને શરૂઆતમાં જ કહી દીધેલું છે કે અનાવૃત બીજધારી વનસ્પતિ છે, તો એની જે જલવાહક પેશી છે તો એમની જલવાહક પેશીમાં જલવાહિનીનો અભાવ હોય છે. જ્યારે આવૃત બીજધારી સપુષ્પી વનસ્પતિઓમાં જલવાહિની જોવા મળે છે. હવે એના વિશે આપણે જોઈએ. તો જલવાહિનીના જે કોષો હોય તો જલવાહિનીના કોષો કેવા હોય? લાંબા હોય અને નળાકાર હોય છે. તો આવી રીતે હવે એની આકૃતિ દોરીને બતાવો. તો એના કોષો આવી રીતે લાંબા અને આ બોલપેન કેવી નળાકાર છે ને, તો એવી રીતે નળાકાર હોય છે. ત્યારબાદ એમની દિવાલ પર લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે, એટલે લખેલું છે લિગ્નિન યુક્ત દિવાલો. એટલે કે આ જે કોષ દિવાલ છે કે જ્યાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે. મધ્યમાં વિશાળ અવકાશ ધરાવે છે, એટલે કે આ વચ્ચેનો જે ભાગ છે ને તો એ વચ્ચેના ભાગમાં મોટો અવકાશ આવેલો હોય છે. અવકાશ એટલે કે ખાલી જગ્યા આવેલી હોય છે. જલવાહક ઘટકો તેમની સામાન્ય દિવાલોમાં આવેલા છિદ્ર દ્વારા આંતરિક રીતે જોડાયેલા હોય છે. તો હવે તમને આ આકૃતિ થોડી નાની કરું તો આવી રીતે જો જલવાહિની છે તો જલવાહિનીના એકમો આવી રીતે ગોઠવાયેલા હોય છે, આવી રીતે એકની ઉપર એક આવી રીતે ગોઠવાયેલા હોય છે. તો શું થશે? આ કોષ અને આ કોષ, તો એમની આ દિવાલ કેવી છે? સામાન્ય છે. તો આ સામાન્ય દિવાલમાં આવી રીતે છિદ્ર આવેલા હોય અને એ છિદ્ર દ્વારા તેઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે. જેમ કે આપણે કહીએ ને આ જલવાહિની છે, આ જલવાહિનીનો એક ઘટક અને આ બીજો ઘટક, બરાબર. તો આ જે બે ઘટક છે તો બે ઘટકની વચ્ચે આ જે સામાન્ય દિવાલ છે ને તો આ સામાન્ય દિવાલમાં છિદ્ર આવેલા હોય છે કે જેના લીધે તે લોકો આંતરિક રીતે જોડાય છે. તો આ એક ઘટક, આ બીજો ઘટક, બીજા ઘટકની વચ્ચે અહીંયા દિવાલ છે. હવે એક સામાન્ય દિવાલ છે તો એ સામાન્ય દિવાલમાં છિદ્ર આવેલા હોય છે કે જેના લીધે તેઓ આંતરિક એટલે કે અંદરથી એકબીજા સાથે જોડાયેલા છે. હવે તમને કીધું તેમ કે જલવાહિની શેમાં જોવા મળે? તો આવૃત બીજધારી વનસ્પતિમાં જોવા મળે છે. હવે આપણે વાત કરીએ જલવાહક તંતુ, કે જલવાહક પેશીનો આ ત્રીજો ઘટક છે. તો જલવાહક તંતુ એટલે તમારે અહીંયા યાદ રાખવાનું દ્રઢોતક પેશી. તમારે અહીંયા શું યાદ રાખવાનું? તો દ્રઢોતક પેશી યાદ રાખવાની, બરાબર. કે દ્રઢોતક પેશીમાં આવેલું છે ને તંતુ, તો એ તંતુની રચના તમારે યાદ રાખવાનું કે એમાં તમને જો કીધેલું કે એમાં ખૂબ જ સ્થૂલન જોવા મળે છે. તો એની કોષ દિવાલ છે કે જે તંતુ છે તો તંતુના કોષોની જે કોષ દિવાલ છે તેમાં લિગ્નિનનું સ્થૂલન વધુ પડતું જોવા મળે છે. તો અહીંયા પાછો એક ક્વેશ્ચન બને છે કે જલવાહક પેશીના 4 ઘટકો પૈકી લિગ્નિનનું સ્થૂલન કયા ઘટકમાં વધારે જોવા મળે છે? તો યાદ રાખવાનું જલવાહક તંતુ છે કે જેમાં લિગ્નિનનું સ્થૂલન વધુ પડતું જોવા મળે છે. ત્યારબાદ ઓછી કેન્દ્રીય અવકાશયુક્ત તંતુઓ હોય છે, એટલે કે કોષો વચ્ચે અવકાશ બહુ નહીવત હોય છે. એમ નહીવત એટલે કે નહીં બરાબર જ હોય છે. ત્યારબાદ તેઓ પડદાયુક્ત કે પડદાવિહીન હોય છે, એટલે કે હવે આ જલવાહક તંતુ છે. તો જલવાહક તંતુમાં આવી રીતે પડદા આવેલા હોય છે, ક્યાં તો પછી આવી રીતે પડદા આવેલા હોતા નથી. કેવી રીતે? જો આવી રીતે પડદા આવેલા હોય, ક્યાં તો પછી પડદા હોતા નથી. અને પડદા નહીં હોય તેને શું કહેવાય? પડદા વિહીન કહેવામાં આવે છે. અને જલવાહક તંતુ કે જેનું મુખ્ય કાર્ય જલવાહક પેશીને યાંત્રિક મજબૂતાઈ આપવાનું છે, એ પાણીના વહન સાથે ઓછું સંકળાયેલું છે, પણ ખાસ કરીને જલવાહક પેશીને યાંત્રિક મજબૂતાઈ આપે છે. તો અહીંયાથી પાછો એક પ્રશ્ન બને કે આ 4 ઘટકો પૈકી જે જલવાહક તંતુ છે કે જે જલવાહક પેશીને યાંત્રિક મજબૂતાઈ આપે
છે. ત્યારબાદ હવે આપણે જોઈએ ચોથો ઘટક. ચોથો ઘટક કે જેને જલવાહક મૃદુતક કહેવામાં આવે છે. મૃદુતક શબ્દ પરથી તમને ખબર પડી જવી જોઈએ કે ઘટકો શેના બનેલા છે, તો મૃદુતક કોષોના બનેલા છે. તો આપણે આગળ ભણ્યા મૃદુતક કોષો કેવા હોય છે, તો જીવંત હોય છે, બરાબર ને. મૃદુતક કોષો કેવા હોય, જીવંત હોય. જીવંત એટલે કોષ રસ ધરાવે છે, તો એ કોષો કેવા છે, તો જીવંત હોય છે. ત્યારબાદ પાતળી દિવાલ યુક્ત હોય છે. તો મૃદુતક કોષોની કોષ દિવાલ કેવી હોય, તો પાતળી હોય ને. તો અહીંયા એ રીતે યાદ રાખવાનું કે પાતળી દિવાલ યુક્ત હોય છે. ત્યારબાદ કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. તો અહીંયા યાદ રાખવાનું કોષ દિવાલ આ બધાની જ સેલ્યુલોઝની બનેલી છે. જલવાહિનીની વાત કરીએ, જલવાહિનીની વાત કરીએ કે પછી જલવાહક તંતુની વાત કરીએ, ત્રણ ઘટકોની જે કોષ દિવાલ છે સેલ્યુલોઝની તો બનેલી છે. પરંતુ આ ત્રણના જે કોષો છે તેમાં લિગ્નિનનું સ્થૂલન આવેલું છે. જ્યારે આ જે જલવાહક મૃદુતક છે તેમાં જો અહીંયા સ્થૂલન જોવા મળતું નથી. સ્થૂલન નથી જોવા મળતું એટલે દિવાલ કેવી હોય છે, તો પાતળી હોય છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો એમાં સ્ટાર્ચ, ટેનિન એટલે કે પ્રોટીન, એક પ્રકારનું પ્રોટીન, બરાબર. સ્ટાર્ચ એટલે કે કાર્બોદિત. તો એમાં સ્ટાર્ચ ક્યાં તો ટેનિન ક્યાં તો ચરબી જેવા આ જે પદાર્થો છે તેનો ખોરાક સ્વરૂપે સંગ્રહ થાય છે. તો અહીંયા પાછું યાદ રાખવાનું કે જલવાહક મૃદુતક છે તો એ કયા પ્રકારના ખોરાકનો સંગ્રહ કરે છે, તો સ્ટાર્ચ, ટેનિન અને ચરબી આ ત્રણનો ખોરાક સ્વરૂપે સંગ્રહ કરે છે. તો અહીંયાથી પણ 1 માર્ક્સનો ક્વેશ્ચન બને છે, તે યાદ રાખવાનું. બીજી વસ્તુ ઘણીવાર નીટમાં અને બોર્ડમાં બંનેમાં પૂછાય છે કે જલવાહક પેશીનો કયો ઘટક જીવંત છે. તો યાદ રાખવાનું જલવાહક પેશી છે, તો જલવાહક પેશીનો આ જે જલવાહક મૃદુતક જે છે તે જીવંત ઘટક છે, બરાબર. એટલે કે એમાં કોષરસ જોવા મળશે. આ જે જલવાહક મૃદુતક છે કે જેમાં કોષ રસ જોવા મળશે. આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ચાલો આગળ હવે આપણે વાત કરીએ તો પાણીનું અરીય વહન મજ્જાંશુના મૃદુતક કોષોની આભારી છે. તો તમારી માટે આ જે શબ્દ છે ને મજ્જાંશુ એ નવો છે. તો એ તમે જ્યારે એકદળી પ્રકાંડ, દ્વિદળી પ્રકાંડ, બરાબર, એકદળી મૂળ, દ્વિદળી મૂળની આંતરિક રચના ભણશો ત્યારે એ આવશે. પણ હમણાં તમને જરાક સમજાવી દઉં ઓવરવ્યૂ કે જલવાહક પેશી ધારો કે વનસ્પતિ છે તો વનસ્પતિનો આપણે આ પ્રકાંડ છે, બરાબર. આ મજ્જાંશુ આપણે પછી સમજીએ. પહેલાં આપણે પાણીનું અરીય વહન સમજી લઈએ. તો શું થાય છે કે અહીંયા આ પ્રકાંડ છે, પ્રકાંડમાં અહીંયા વચ્ચે જલવાહક પેશી આવેલી છે, બરાબર. તો પછી અહીંયા અને અહીંયા પાણીનું વહન થવું તો જરૂરી છે ને. ફક્ત એવું થોડી છે કે અહીંયા વચ્ચેના ભાગમાં જ પાણીનું વહન થાય છે, બરાબર. પાણીનું વહન થવું જોઈએ. આ આજુબાજુ આવેલા કોષોને પાણી ન મળે તો શું થશે, વનસ્પતિ સુકાઈ જશે. તો આ જે જલવાહક મૃદુતક છે, બરાબર, તો એમાં શું થશે કે એ શું કરશે કે આ જે મજ્જાંશુના જે મૃદુતક કોષો આવેલા હોય ને તે શું કરશે, આ જે પ્રકાંડ છે તે પ્રકાંડના જે આજુબાજુ આવેલા કોષો છે, એટલે કે અહીંયા આવેલા કોષો, અહીંયા આવેલા કોષોને પાણી પહોંચાડવાનું કામ કરે છે, બરાબર. આ જલવાહક પેશી વચ્ચે આવેલી હોય તો આજુબાજુના કોષોને પાણી પહોંચાડવાનું કામ કરે. તો આજુબાજુના કોષોને પાણી પહોંચાડવાનું કામ મજ્જાંશુના મૃદુતક કોષો કરે છે. હવે તમને બીજી રીતે સમજાવું તો આગળ તમને આકૃતિ આવશે પણ તમને હમણાં થોડું ઓવરવ્યૂ સાથે જોઈ દઉં કે ધારો કે આ પ્રકાંડ છે, બરાબર. આ પ્રકાંડને આપણે આડો કાપીએ એટલે કે એનો અનુપ્રસ્થ છેદ લઈએ. તો અનુપ્રસ્થ છેદ લઈએ ને તો માઇક્રોસ્કોપમાં જોઈએ તો એ પ્રકાંડ આપણને કંઈક આવો દેખાશે.
એ પ્રકાંડની રચના આપણને કંઈક આવી દેખાય છે. ચાલો, આવી દેખાય છે. તો એ પ્રકાંડમાં અહીંયા આ જે ડાર્ક કરું છું ને, તો ચાલો આ જે ડાર્ક કરું છું તો ત્યાં જલવાહક પેશી આવેલી છે. હવે આ જે જલવાહક પેશી છે તેની અંદર જલવાહક મૃદુતક કોષો આવેલા છે. તો હવે શું થશે, તમને અહીંયા આ જે ખાલી ભાગ દેખાય ને, તો આ ખાલી ભાગ જે છે તો એકચ્યુઅલી ખાલી નથી હોતો, તે મૃદુતક કોષોથી બનેલો હોય છે. અહીંયા મૃદુતક કોષો આવેલા હોય છે. હવે આ આખો ભાગ છે ને, જે બ્લેક કલરથી મેં મૃદુતક કોષો દોરેલા છે, તો એને શું કહેવામાં આવે, તો એને મજ્જાંશુ કહેવામાં આવે છે. તો આ જે મજ્જાંશુ છે તો એના કોષો મૃદુતક કોષોના બનેલા હોય છે. આ જે મજ્જાંશુ છે કે જેના કોષો મૃદુતક કોષોના બનેલા હોય છે. હવે શું કરશે આ મૃદુતક કોષોના, કે આ જલવાહક પેશીમાંથી પાણી લઈને એ શું કરશે, અહીંયા આજુબાજુ અરીય વહન એટલે કે અહીંયા આજુબાજુ આવેલા કોષો એટલે કે જલવાહક પેશીની ફરતે આવેલા જે કોષો છે તો ત્યાં પાણી પહોંચાડવાનું કામ કરે છે. તો આવી રીતે જલવાહક પાણીનું જે આવી રીતે અરીય વહન એટલે કે અન્ય ભાગોમાં જે વહન થાય છે તો એ કોની મદદથી થાય છે, મજ્જાંશુમાં આવેલા આ બધા મૃદુતક કોષોની મદદથી થાય છે. એટલે કે આ જે મૃદુતક કોષો છે તે શું કરે છે, અહીંયા આ સરાઉન્ડિંગમાં પાણી પહોંચાડવાનું કામ કરે છે. તો અહીંયા આપણા કે 4 ઘટકો પૂરા થયા: જલવાહિનીકી, જલવાહિની, જલવાહક તંતુ અને જલવાહક મૃદુતક. તો આ જે 4 ઘટકો છે તે પૈકી જલવાહક મૃદુતક એ જીવન છે, એમની દિવાલ પાતળી હોય છે, જ્યારે આ બધાની દિવાલ કેવી હોય છે, જાડી હોય છે. પછી આ જે 4 ઘટકો છે તો એ 4 ઘટકો પૈકી આ જે જલવાહક તંતુ છે તેમાં લિગ્નિનનું સ્થૂલન વધારે પડતું જોવા મળે છે. અને આવી રીતે જ્યારે 2 કોષો ગોઠવાયેલા હોય જલવાહક તંતુના, તો એમની વચ્ચે આવી રીતે પડદા આવેલા હોય કાં તો પડદા આવેલા ન પણ હોય. બરાબર. હવે બીજી રીતે તમને કીધેલું તેમ કે અનાવૃત બીજધારી છે કે જેમાં જલવાહિનીનો અભાવ હોય છે, જ્યારે સપુષ્પી વનસ્પતિમાં આ 2 છે કે જે મુખ્ય પાણીના વહન સાથે સંકળાયેલું છે. હવે તમને એવી રીતે પ્રશ્ન પૂછાય કે પાણીના અરીય વહન માટે કોણ આભારી છે, તો મજ્જાંશુના મૃદુતક કોષો પાણીના આ સરાઉન્ડિંગ વહન એટલે કે અરીય વહન માટે આભારી છે. ત્યારબાદ હવે આટલી બાબતો તમને જે કીધી છે તે ધ્યાનમાં રાખવાની. પછી તમને આ જે સ્થૂલન કીધેલું છે, એકચ્યુઅલી તમારા ચોપડીમાં 2 પ્રકારના સ્થૂલન જોવા મળે બતાવેલા છે, પણ તમને મેં કહી દીધા. ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો, જલવાહક પેશી રિલેટેડ વધારાની માહિતી જોઈ લઈએ કે જલવાહક પેશી છે તો પ્રાથમિક જલવાહક પેશી, કઈ જલવાહક પેશી, તો અહીંયા મેન્શન કરેલું છે કે પ્રાથમિક જલવાહક પેશી. પ્રાથમિક જલવાહક પેશી 2 પ્રકારની હોય છે, આદિદારુ અને અનુદારુ. તો હવે જોઈએ આદિદારુ કોને કહેવાય અને અનુદારુ કોને કહેવાય. આદિદારુ એટલે કે પહેલા નિર્માણ પામતા પ્રાથમિક જલવાહક ઘટકોને આદિદારુ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે વનસ્પતિમાં જલવાહક પેશીના નિર્માણની શરૂઆત થાય છે તો નિર્માણની શરૂઆતમાં જે જલવાહક ઘટકો પહેલા નિર્માણ પામે ને તો એને આદિદારુ કહેવામાં આવે છે. અને પાછળથી નિર્માણ પામે એટલે કે જલવાહક પેશીના ઘટકો જે આદિદારુ પછી નિર્માણ પામે તો પછીથી નિર્માણ પામતા પ્રાથમિક જલવાહક ઘટકોને અનુદારુ કહે છે. એટલે કે ધારો કે આ પહેલા નિર્માણ પામતો જલવાહક ઘટક છે તો એને શું કહેવામાં આવે, એને આદિદારુ કહેવામાં આવે છે. એના પછી નિર્માણ પામતો આ જલવાહક ઘટક છે કે જેને અનુદારુ કહેવામાં આવે છે. બરાબર. આદિદારુ તમારે કદમાં નાનું દોરવાનું, જ્યારે અનુદારુ કદમાં મોટું દોરવાનું. જ્યારે પણ તમને આગળ આકૃતિ દોરવાનું આવશે ત્યારે આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. હવે આપણે જોઈએ કે આ જલવાહક ઘટકો છે એટલે કે જલવાહક પેશીના આ 2 પ્રકાર છે, આદિદારુ અને અનુદારુ. તો
મૂળ અને પ્રકાંડની અંદર આ આદિદારુ અને અનુદારુની બે પ્રકારની ગોઠવણી જોવા મળે છે. ધારો કે આ પ્રકાંડ છે, બરાબર, આ પ્રકાંડ છે. હવે આ પ્રકાંડનો આપણે આડો છેદ લઈએ તો આડો છેદ લેતા આપણને આંતરિક રચનામાં કંઈક આવું ગોળમાં જોવા મળશે કે જેમાં શું લખેલું છે, જેમાં કેન્દ્ર, આ વચ્ચેનો ભાગ કે જેને કેન્દ્ર કહેવામાં આવે, તો આ જે કેન્દ્ર તરફ આદિદારુ આવેલું હોય છે, જ્યારે પરિઘ તરફ એટલે કે આ ફરતે આવી રીતે, બરાબર. તો ઓલવેઝ યાદ રાખવાનું, જ્યારે પણ આ આદિદારુ કેન્દ્ર તરફ આવેલું હોય ને, આદિદારુ જ્યારે પણ કેન્દ્ર તરફ ગોઠવાયેલું હોય અને અનુદારુ ઓલવેઝ પરિઘ તરફ ગોઠવાયેલું હોય, તો એવા પ્રકારની ગોઠવણીને અંતરારંભી કહેવામાં આવે છે. કે પ્રકાંડ છે, ખાસ કરીને અંતરારંભી શેમાં જોવા મળે છે, તો પ્રકાંડમાં જોવા મળે છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પ્રકાંડ છે તો પ્રકાંડમાં આદિદારુ કેન્દ્ર તરફ અને અનુદારુ પરિઘ તરફ ગોઠવાયેલું હોય છે. તો આવા પ્રકારની પ્રાથમિક જલવાહક પેશીની ગોઠવણીને અંતરારંભી કહેવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે જોઈએ બહિરારંભી. બહિરારંભી શેમાં જોવા મળે છે, તો બહિરારંભી મૂળમાં જોવા મળે છે. ધારો કે આ મૂળ છે, મૂળને આપણે આડો કટ કરીએ તો એમાં આપણે ફક્ત જલવાહક પેશી જોઈએ હમણાં, બાકીના પેશીના ઘટકો નથી જોતા. તો એમાં શું હશે કે એમાં આદિદારુ કેન્દ્ર તરફ, આદિદારુ પરિઘ તરફ, મૂળ છે તો મૂળમાં આદિદારુ પરિઘ તરફ જોવા મળે, એટલે કે સૌથી પહેલા નિર્માણ પામતો જે પ્રાથમિક જલવાહક ઘટક છે તે પરિઘ તરફ ગોઠવાય છે અને પછીથી નિર્માણ પામતો જલવાહકનો ઘટક જે આવી રીતે કેન્દ્ર તરફ ગોઠવાય છે. તો આને શું કહેવામાં આવે, તો આને અનુદારુ કહેવામાં આવે છે. તો મૂળ છે તો મૂળમાં આદિદારુ પરિઘ તરફ ગોઠવાયેલું છે, જ્યારે અનુદારુ એટલે કે પછીથી નિર્માણ પામતો પ્રાથમિક જલવાહક ઘટક કે જે કેન્દ્ર તરફ ગોઠવાયેલું છે. તો આ પ્રકારની પ્રાથમિક જલવાહક પેશીને બહિરારંભી કહેવામાં આવે છે. હવે ઘણી વાર 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછાય છે કે અંતરારંભી શેમાં જોવા મળે, તો પ્રકાંડમાં. બહિરારંભી શેમાં જોવા મળે, તો મૂળમાં. તો અંતરારંભી એટલે શું કે આદિદારુ કેન્દ્ર તરફ અને અનુદારુ પરિઘ તરફ, બરાબર. જ્યારે મૂળમાં આવેલી જે જલવાહક પેશી છે તેમાં સૌથી પહેલા નિર્માણ પામતી જલવાહક પેશી બહારની તરફ ગોઠવાય છે, એટલે કે પરિઘ તરફ ગોઠવાય છે, તેને આદિદારુ કહેવાય. અને પછીથી નિર્માણ પામતી જે જલવાહક પેશી છે તે આવી રીતે કેન્દ્ર તરફ ગોઠવાય, તેને અનુદારુ કહેવામાં આવે છે. તો પ્રાથમિક વર્ડ સાંભળજો, કઈ પ્રાથમિક, તો આવી પ્રાથમિક જલવાહક પેશીને બહિરારંભી કહેવામાં આવે છે. તો આ 1 માર્કના પોઈન્ટ ઓફ વ્યૂ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા તમારો જટિલ પેશીમાંની એક જટિલ પેશી એટલે કે જલવાહક પેશી પૂરી થાય છે. અને તમને જે કીધેલું છે એ વસ્તુ ખાસ ધ્યાનથી વાંચજો.